થોડા દાડોથી તો એવો કંટાળી ગયો છું ને કોઈ ખબર પડતી નહીં હું કરું. આ શિખર શિવો એવો છે તે વયથી વસ્તુ લઈ જાય છે, મારા હાથમાં કમ્પ્લેટ આવી જાય છે, પણ આરું શિખર શિયા ટાઈમે લઈ જાય. હું ખાલી 1 કલાક આગો પાછો થાઉં ને તરત જ મારા ઘેરથી વસ્તુ ગાયબ થઈ જાય છે. આ ગમે તે એક જ જણો લાગે છે, બીજું કોઈ નહીં. આ નખરો કરતો લાગે છે. એના મનથી કે જીવન રે ને ગોમો લડાઈઓ કરે કે મને એવું જ લાગે છે. એક દાવ પીણથી કોળી જરી પાછી કોશ હાલ દીધી હતી, એ પાછું પેલો કે મને રસ્તામાં જરી. ગમે તે પણ નખરો કરવા વાળો એક તો સજ, પણ એ હાથમાં તાણી ની ખબર છે. એક વખત હાથમાં આવે ને તો એના હાથ પગ ભાજી નાખું. કદી નખરો ના કરે એવો કરીને મેલો છે. ગમે તે પણ આજે હે ને વયથી શું કહું નહીં. ગમે તે કોઈક આઈડિયા મારી અને એને પકડવો તો પડશે જ. પકડ્યા વગર ચાલે નહીં ને કાર્યો ખરો ને રોજ નખરો કરી દે. નવા તો આજ સોય જવું નહીં, ઘેર જ રહું છે. આ તો હું આ રોજ મોચું ડારીને બેસી રહું છું ને એટલે એનો વાટ જ જોઈને બેસી હોય છે. કાર્ય આગો પાછો થાય અને હું અનાયથી વસ્તુ લઈ અને રસ્તામાં ગમે તે શોખ નાખી દઉં. આ નખરો તો ગમે તે એકાદો કરો તો સજ, પણ આજે ખરું ને મોચો ડારીને નહીં બેહું. એટલે એને એવું લાગે કે ના જીવનલાલ અમુક ઘેર નહીં રહેતા અને શોખ જતા રહેલા છે. આજે એના પહેલા મારા કોઈક આઈડિયા મારો પડશે, તાણે જ હાથમાં આવશે, નકાર એમના હાથમાં નહીં આવે પાછું. હમણાંથી તો આ જલ્યું છે ને તે જોર મજા આવી જાય છે. ગમે તે કોક નખરું કરવાનું, ગમે તે કોક નખરું કરવાનું. 10-15 દાડાથી તો હાધું છે ને તે જીવણીઓના અહીંથી કોક વસ્તુ લેવાની અને રસ્તામાં નાખી દેવાની. એટલે જીવણીઓ ગાળાઓ કાઢ્યામાં વાહન ફોડી નાખે છે. અને એ પાછી વસ્તુ કતો શોમા કાકાના હાથમાં આવે, કતો ભોણાના હાથમાં આવે, કતો સરપંચના હાથમાં આવે. એટલે જીવણીઓ એવો કાયો થાય છે ને, એવો કાયો થાય છે ને જીવણીયાની તો હપ્પુચી ઊંઘ હરામ કરી નાખી છે. બોલો, ઊંઘ હરામ કરી નાખી છે. અને હું ગામમાં જ્યાર સુધી નખરો ના કરું અને લાકડો ના લડાવું ને, અમારા ગામવાળાને જ્યાર સુધી લડાવું ના ત્યાર સુધી મને ખાવાનું ઉતરતું નહીં કે મને ગમતું નહીં. બોલો, એવું મજા આવી જાય છે ને. મારા ઓરસા મારા શેરી પડી ગયા હતા, એવો ઓકળા ફિટ કરી દીધા છે ને, એવા ઓકળા લીધા છે ને બરોબર ના, તે હેરાન થઈ ગયા છે. જીવણીઓ ઘેર હોતો નહીં, જીવણિયાનું વસ્તુ ઓમ નાખ્યાવાનું, બીજા કોકનું ઓમ આગું પાછું કરી દેવાનું. કોઈની શાંતિથી તો બેહવા નહીં જ દેવાના. ધરાઈને રોટલો તો કોઈની નહીં ખાવા દેવાનો. લડ્યા બધા એના લડ્યા જ હોય અને આપણે શાંતિથી જમવાનું. ઓહો લ્યો, જીવણિયાના ઘેર તો આજે કોઈ દેખાતું નહીં. મને લાગે છે એ ખરો ને હારી ગયો છે હું બરોબરનો, કે રોજ હું ખાટલો લઈને બેસી રહ્યો ને પણ આ ચોર હાથમાં નહીં આવે, કા નખરો કરવા વાળો હાથમાં નહીં આવે. કંટાળી અને ખાટલો લઈને બેહવાનું એ બંધ કરી દીધું છે. ખેમા ગોડાઉન ખુલ્લું જ છે, 2 હાથે જે લેવાય ને એ લઈને નીકળી જા. બોલ્યા વગર હું તો કહું છું. કોઈ દેખાતું નહીં. ના ચેતરાબવું નહીં તો એ જીવનલાલ, ઓ જીવનલાલ, લે લંકાડો છે, એ લંકાડો છે. કોઈ નહીં. આપણો મેળ પડી જાય છે. આમ તો નહીં પાછું ખબર પડી જાય, કોક હોય તો ના ભાડામાં હોય તો લોસા પડી જાય. નહીં પાછું કોક ભાડી જાય ને તો કહેતા ફાવે કે થોડું કોમ હતું એટલે આવ્યું, પણ કોઈ નહીં. શિવણિયા તારા સાય નથી, હું દોણા નહીં સારતો વાળું વરાય. તારા તો હું ગરમ કરી નાખવાની છે. ખેમા ના હોય તો ઘઉં લેતો જા અંગાતી સારવા થોય. ધરાઈને રોટલો નહીં ખાવા દેવાનો તને. ખેમા ના હોય તો ઘઉં લેતો જા, સારવાના કોમમાં આવે. જીવનલાલ તમારો છે? ના તારો સા લઈ જા. આ તો પેલી શું હતું ખબર છે, વરિયાળીનો કોડો સાળવા લીધી હતી. અત્યારે શું છે વરિયાળી વાલી? પોરની પડી રહી છે કે 10 કિલો જેવી એ છે. બૈરું કે ના આવે તો જતા આવજો, જીવન પાણી કર સકી સાયણો લેતા આવજો, સાડીને પછી પાછો આલી આવજો. મને બધી ખબર. મૂર્છન પાણી ટેવ એવી જ હતી, કોથળા ભરી 12 મહિના સુધી પડી મેલું અને પછી સાર. ભગવાન ના જીવનલાલ મી 2-3 ટોયકા પડ્યા પણ કોઈ ના બોલ્યું એટલે મૂકું ઘેર કોઈ નહીં. ઈમો લઈને હેડ્યો. ભગવાન ના મિયા 2-3 ટોયકાથી પડે ને હોભર્યા હતા તો પણ બોલ્યા છે એમ ના. અરે હું કરવા બોલું? હું એવો નહીં માણસ, હું ચોર નહીં, ચોરી કરવાના ઈરાદે નતો એ જીવનલાલ. ચોર જ છું તું. આ કોશ લઈ જો, કોળી લઈ જો. જીવનિયા મોતો
બધું તે ચોરી કરી છે જોયા, ઇન્દમ- મને બધી ખબર છે. ઇજ્જત ઉપર હાથ નહીં નાખવાનો. ઇજ્જત જેવો તેવો ઉપર હાથ માણસ નહીં. હે જીવનલાલ, ઇજ્જત થી વાત કરવાની. કોઈ એદું ફેદું મોણસ નહીં કે કોઈ આલી મુવાલી નહીં. તમને કહી દઉં, તમારી વસ્તુ લઈ તો નહીં જો ને. આ નહીં મેલી દીધી. આ મેલી દીધી પણ જો તો લઈ જઈને નાખી દેતો એનું હું મને ખબર છે. હું તમારી નફરત જ ઘરથી- કરતો તો 15 દાડાથી. તમાર ઘેરથી બીજી કોઈ વસ્તુની નહીં અડેવું. એ જીવણિયા, એ ઉભો રહે. એ જીવણિયા, મારી વાત તો સાંભળ. એ જીવણિયા, આજે બધા નહીં આવો, હા. તારું સન્માન કરવાનું છે. જીવણિયા, આજે મારી વાત તો જોવાનું નહીં સાંભળ. જીવણિયા, મેં કશું નહીં કર્યું લ્યા. ચોરી તો તાર ભાઈ સોમો કાકો કરે છે અને ગોબના સરપંચ નો ભોણિયો કરે છે. મેં કશું નહીં કર્યું. મારી વાત સાંભળ જીવન, મને જવા દે તું. મારે પેલી તું સાયણો લાલ તો કોઈ નહીં, હું બીજાથી લાઈન સારી કાઢ્યો. આજે સાયણો નહીં તને સાયણા જેવો કરી નાખો હોર રાખ. જીવણિયા, મારી વાત સાંભળ, મને જવા દે. મેં કશું નહીં કર્યું ને મજા નહીં આવે. જીવન મૂકો જેવો તેવો માણસ નહીં. મને ખબર છે તું જેવો તેવો માણસ નહીં, નખરાળો માણસ છે. આ બધો નખરો ખરો ને તારો જ છે. આજે તારું સન્માન કરવાનું છે. જીવણિયા, તને કહી દઉં તો મેં કશું નહીં કર્યું. ઓહો, હાથ તો બાકી જ રહી ગયા. એ જીવણિયા, ઓહો, મરી ગયો. આ તો સારું છે તે હાથ લોબો કર્યો તો મને ખબર પડી કે જીવણી, હાથ પેલા બાકી રહી ગયા. આટલો વખત દવા દે મને. આટલો વખત દવા દે મને. મેં કશું નહીં કર્યું. ખેમા આ નખરો ખરો ને તમે જ કર્યો છે. આજે તમને ખબર પડશે કે પણ નખરો જીવનલાલ- કરીને શું થાય. જીવનલાલ, નખરો હું કરું છું પણ તારી વસ્તુ કોઈ દર લઈ તો નહીં ગયો કા? બધી મૂકીને ગયો છો ને. હાલ ઉભો રહો, હું આવું છું. મારો વર્ષો આ ગોબરિયા વાળો શિખર શોથી આવી ગયો એ ખબર પડતી નહીં. આટલામાં બધા ફરી ફરીને જોયું તું પણ શોય દેખાતો નતો. શિખર આધા કમ્પ્લીટ ચોખ્ઠું ગોઠવીને તો નતો બેઠો. ખરેખર ખેમા હાથમાં આવી ને અમુક ગામમાં આબરૂની પથારી ફરી દે અને ગામ વાળા બધા ભેગા થઈને ધોકા મેલથી નફાના. જીવનલાલ, ઓ જીવનલાલ, આજે ગામમાં ખબર પડશે કે ના નખરાળો જે ચોરીઓ કરતો ને એ પકડાઈ ગયો. એવું કરીને ગયેલો છે. જીવનલાલ, તવીની જરૂર નહીં, સાયણાની જરૂર છે. હા તમારે સાયણાની જરૂર મારે પડે. ઘેર રોટલા કરવા તવીઓ તો ઘણી છે. આ તવી કોઈ તમારે રોટલો કરવા નહીં આવવાની. તમારું મોઢું ખરું ને કાળું કરવાનું એ છે. જીવણી આવું ના કાળો કરતો. કોમ કર્યો છે તમે ખબર પડી. જીવન આવું ના કરતો. એ જીવણિયા, અમુક ખબર પડશે કે આ જીવન આઈકન નખરો કરાય કે ના કરાય. આજે હાથમાં આવી ગયા ખરા. જીવણિયા, તારું નખો જ જાય. તારું હજી નખો તમે- જ જાય. તારી વસ્તુઓ લઈ તો નહીં ગયો કે બધી એમને પાછી આલી દીધી છે ને. હમણાં માથામાં ફોડી નાખ્યો તમે હમણાં. જીવણિયા, આટલો વખત જવા દે. મારી ભૂલ થઈ જાય. એમ નહીં કરું, કદી આવું નહીં કરું. હજુ તો ખેમા તમારું સન્માન કરવાનું છે હાર પહેરાઈ. એ જીવન જવા દે કે અરે યાર તમે તો શું કામ કર્યું એટલે હાર તો પહેરાવો જ પડે કે. મારી ભૂલ ચાલતું હોય? થઈ જાય. હું કદી આવું નહીં કરું. ના ગામમાં બધાને ખબર પડે કે નખરો કરે એટલે સેવી દશા આવે. હજુ હોય ભરો હું આવું છું હાર લઈને. ગુલાબ નો લાવ ફૂલ કે ચો લાવ કયો. જીવનલાલ, એકાઈ નહીં લાવો. તમારે જે કરવું એ કરો. ફટોફટ મને ઘેર જવા દો. અરે તમે તો મૂર્છન બના બાહુબલી કેવો કા એટલા લાંબો તો પડે કે હાર હું લેતા હું હાર હો. હા, ગોબરિયા વાળો નહીં છોડે, નહીં છોડે. મારા આબરૂની પથારી ફેરવી નાખશે. નહીં ને હમણાં કોઈક ભાડી દે ને ગોમનો તો પાછા વાતો કરશે કે હું થયું. એ જીવનલાલ, એ જીવનલાલ, જવા દો કે તમારા પજે પડું છું. તમારી ગાય છું હું. ખેમા એ જીવણિયા, એ જીવણિયા આવું ના કરતો. એ જીવણિયા આવું ના કરતો. ખેમા આપણા નેતાઓનું સ્વાગત નહીં કરતા. હું જો નેતા છું. તમારું સ્વાગત તો કરવું જ પડશે હું શું કાં? નેતા છું? જીવન જવા દે કે આજે અમારા લોક લાડીલા ખેમાભાઈ મૂર્છનભાઈ નું સ્વાગત જીવનભાઈ મુસાર કરશે. એ જીવણિયા, તારું નખો જ જાય, તારું નખો જ જાય. મસ્ત દેખાય હો ખેમા. એ કોક દાડો મારા હાથમાં હોય તો તારી આવી હાલત. એ જીવનલાલ, આજ તો મારા હાથમાં આવી ગયા છો કા. હું તો રી ઉતરી જાય. હજુ રે નહીં ઉતરી હજી તો ધોકા મેળવાના છે બરોબર ના. જીવન મારી ભૂલ થઈ. અમુક કદી આવું નહીં કરું. આટલા તમે વખત જવા દે. ગમો મારી આબરૂ કરતા હતા ને કે મૂસો સોયલો કરવા રાખી છે. આ જોયું ને પકડ્યા ને તમને. આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી, તમારા જેવાને બતાવવા રાખી છે. જીવન, તારા જેવો ગામમાં મરદનો શિયો બીજો કોઈ નહીં ભાઈ. આટલો વખત જવા દેજો. હું તારી ગાય છું ભાઈ. મારી ભૂલ થઈ ગઈ. આમાં આ વખતે કદી પગ નહીં મેલું. ખેમા હજુ જવા નહીં દેવાના તમને. હજુ 4-5 ધોકા મેલ્યો અને હજી તો તમારે ખાલી ખરું નું આઈકન પેલા શોકેસમાં જેમ મ્યુઝિયમમાં નહીં મેલતા જોવા માટે વસ્તુ નવી લાવ્યો એટલે એવી રીતના હજુ તમારું શોકેસમાં મેલવાના છે. જીવણિયા, મારી ભૂલ થઈ જાય. આખા ગામમાં મારી આબરૂ કાઢે તું. મરી જાઓ. આવું નહીં કરવા.
જીવન જવા દે, આટલો વખત જવા દે. હું કદી આવું નહીં કરું. હું તો પતી ગયું ને બધું. નહીં તો જવા દે. હજુ નહીં જવા દેવાના તમને. જીવણિયા હજુ તો આ વથઈના રસ્તા થઈને બધા નીકળશે ને એટલે જોવું કે જીવનના એક નખરું કરવા જઈએ ને તો આવું થાય. એટલા કોઈ જીવનના એક નખરો નહીં કરે અમુક. તારે આવી હાલતમાં મને બતાવવાની જરૂર નહીં. હું આખા ગામમાં ફરી ફરી ઘેર ઘેર કહી દો કે અમે જીવણિયાની હેરાને ના કરતા, કે જીવણિયાની કઈ નખરું ના કરતા, પણ મને જવા દે. આ હાલ નખરો કરી જા 15 દાડા એનું હું જીવન મારી ભૂલ થઈ જાય. મરી ગયો જીવણિયા. આજે તો નહીં સોરાનો ખેમા આવતા જતા બધા જોવું કા જીવણિયા તાને ખબર પડશે ગોમાવાનું કે નખરો કરતો તો એ માણસ પકડાઈ ગયો છે અમે. જીવન હું કદી આવું નહીં કરું, કદી આવું નહીં. મારી આબરૂ છે જીવન ગામમાં. આ મારી આબરૂ જઈએ કોઈ નહીં. મને બધા ગોડો ગોડો ગણતા હતા જીવન કે જીવણીઓ ગોડો છે. તું ગોડો ને હું ગોડો બસ. અને તું કહેતો તો ને હંગાતી સુમલા હંગાતી આવતો ને અમુ ખબર પડશે તને. ભૂસો ને તરસો હોય બંધી રાખવાનો સાજ આખો દાડો જે વસ્તી આવે ને જોશે. જીવન આટલો વખત જવા દે. ગામ વાળા બધા બારસી તો મને દોત કાઢી લ્યા. ખેમા તમે જતા કરીએ ને તો પાછા ફરીથી નખરો કરો વૈકણ એટલે જતા નહીં કરવાના છે. આખા ગામનું બતાવવાનું છે કે નખરો આ ખેમાય કર્યો છે. તારું નખો જ જાય. તારો નખો જ જાય. બોલ. વાળા બોલ. ગામમાં મારી પથારી પહેરીને મેલતી હતી આબરૂની. ખેમા જોયું આ મૂસો જોઈ ને સહેલો કરવા નહીં રાખી. તમે કહેતા કાઢી લેવાય જે કાઢી લે લે. જીવનમાં ચક્કર આવે છે, મને જલ્દી છોડી દેજે. અરે ચક્કર આવશે તોય ચાલશે હોય પડી રે તોય ચાલશે. મારો કોઈ લેવા દેવા નહીં. હું મરી ગયો ને તો પોલીસ તને પકડી જાય જીવણિયા. મને હું કામ પોલીસ પકડી? આ સબૂત નહીં. આ સાઈડ અહીંથી લેવાનું જ નહીં. અમુક ખબર પડશે. નખો જો આજે ખાઈ પીને શેડી પડી ગયો છે ને આ તો માથાનો ફરેલો છે. આયરો નહીં છોડા. મારી ગામમાં આબરૂ છે કે ખેમલા કરી કરીને બધું આવું કર્યું હતી. ગામમાં લોકો લડાવા ના કર્યા કે લાકડા લડવામડા. જે આવશે ઠોહા મેલ છે, જે આવશે ગોધા મેલ છે. અમે શું કરવાનું? એટલે જીવન આજનો દાડો દવા દે. નહીં તોડવાનું. તો વૈથાઈને જઉં છું પણ આગળ પાછું જીવણિયાનું ઘર જ નાકામ આવે છે અને પાછા વૈથાઈને નેકરે ને એટલે ફાડન કે મારું આ વસ્તુ જતું રહ્યું, પેલું વસ્તુ જતું રહ્યું. આમાં જીવણિયાનું કરવું હું અને પાછા ગરમ થઈ જાય. અને રાતે પાછો ઘેર આવ્યો તો પેલા 1000 રૂપિયા લેવા કોસના. એ મારો ઓરસ્યો મારા પણ નતા સતો બોલો લીધા વગર ના જો એટલે ના જો. જ્યાં 1000 રૂપિયા લે ને તાને ઘેરથી ઉભો થઈને ઘેર જો. વૈથાઈને મને જવા દે. અને વૈથાઈને પાછા નેકર્યા છે ને એટલે ફટ દઈને આ તો વ્યામ જ કરે છે. જીવન એક નંબરનો વ્યામ મિલે છે. ફટ દઈને જો કોઈ વસ્તુ જતું રહે ને તો ફટ દઈને મારા માથા પર છે. આપણે ઊભું નહીં રહું ના હોય ને તો સીધે સીધો નેકરી જ જવા દે. ઊભું જ નહીં રહું, વાતય કરવી નહીં ને. હું આ હું જોઉં છું આવને આ હું કર્યું છે. શું મોકા કોઈ સાથી આયા ભાડું ના તો સારી વાત છે. ઓ જીવન જીવન શું છે? આ મોકરું શેથી લાવ્યો લે? ગોમવાની લાયો. મોકળું લાગુ છું હું તમારું. મોકળું ખેલ કરવા જ નહીં લાવ્યો કે ઓહો ગોમો સર્કસ કાઢવાનું છે આજે. હોતના લઈ દેજો 10 રૂપિયા લઈને. એવું આને સંભવ થયો છે ભાઈ? ચમ વધ્યો એને પૂછી દો કે ચમ વધ્યો છે. સાયણો લેવા આવ્યો તો. એટલે સાયનો લેવા આવે માણસ એટલે બોધી દેવાનો લે. હા આ તો- અરે તને તો શરમ આપી જો. મારા ભાઈબંધ હતા જુજે શોમા કાકા હોભળો, મારી વાત હોભળો. આ જીવણિયાનું મગજ કોમ હાલતું નહીં. તમે છોડી કાઢજો મને. મને છોડી દેજો. ફરી જ નહીં જોયું લે તારા. મારું ફરી દેજો આનું ફરી જો. તું ખરો ને 15 દાડોથી બોલાને હેરાન કરે છે. હોય જે રસ્તે જાય એનું વર્ગી પર છે અને આજે ખેમાન બોધી દીધો. કાલ તો મને બોધી દે લે. હું એમનો મેળન નતો થતો. આના લીધે હેરાન થતો તો. 15 દાડોથી હવે મને હેરાન કરે છે. સોરવાનું કર. સોરવાનો નહીં. જે પેલી કોશ લઈ ગયો ને એ હારું જ લઈ ગયો તો. આ સાઈડો ઉપાડીને હેડ્યો તો. મારા ઘેર નખરો જ હાર્યો કરે છે. શું કીધું? મારા ઘેર નખરો ખરો ને હાર્યો કરે લડાવવાનો. કોસ કોણ લઈ દીધો? અરે અને રસ્તામાં નાખી દીધી ને તારા હાથમાં આવી. તો તને રાતે તો તને પૈસા લેવા આવ્યો તો તને ઘેરથી ઉભો નતો થતો લે. આ તે શોથી થયું. મારા પૈસા તો લેવાના જ 2000 હોય. રૂપિયા પાછા લે. પાછા લે. પેલા કોશ લઈએ. હું કોસ તારાથી નહીં લીધો. હું રસ્તામાં નહીં લઈ ગયો તો. આ તે હાર્યો તો મારાથી લઈ ગયો તો કા કોશ. તને તો શરમ આપી જો. તારા દખું તો આ સોમા કાકા રાતે 1000 રૂપિયા લે શોમા નતા. કાકા 1000 ના 2000 રૂપિયા આલ દો. આ જીવણિયાનું મગજ કોમ હાલતું નહીં. તમે આ છોડી કાઢો મને. એક વખત છોડી દો ને પાછું બધું કરીએ છીએ. મૂર્છન ને વારા એનું નહીં ફરી ગયું, તારું ફરી ગયું છે ને. તું ખરો ને આખા ગામ નું ફેવરેટ હોય છે. મેં એવું કર્યું? તું ખરો ને કાલ આખો દારો મારા કે સરપંચ ના એકન લઈ જો જીવણિયા ને અને આને લાફા કને ખાધા. આ સોમા કાકા લાફા કાઢા
લાફામી ખાતા હતા. એ શોમા કાકા હાથ નહીં લગાવવાનો. હું ખાલી એમ કહેતો કે લે અડધા પૈસા આલ તોય મારો ઓળશો કે તમે પહોંચવે છે એ શોમા કાકા મેલશો નહીં કે પણ મેલશો નહીં? મારી ભૂલ થઈ જાય ભાઈ. તમે નખરો તમે કરો ને નોમ પર સોમા કાકા નું મારી ભૂલ થઈ જાય હું કદી આવું નહીં કરું. સોમા કાકા ને આખા ગામનું લડાવતો તો અરે ભૂલ થઈ જાય. એ શોમા કાકા આમાં ના થવાનું થઈ જાય કેસ હું તમારા નેના ભાઈ જેવો છું. ઓવે. નેનાભાઈ નું હાથ એવો ખરો તું તો ઓ શોમા કાકા છે દાલ તમને પૂછે મેલ્યા મારી ભૂલ થઈ જાય આટલો ગમ ખાઈને દવા દ્યો. ઘણા ગમ ખાઈ ગયો. આવું જ જીવન, કરે છે. લાવો તો આજનો દાડો બોધી મેલ લાવો તો જેટલા ગોમના આવતા જતા જોવો ને એટલું સારું એટલે કદી કોઈને હારે હેરાન ના કરે હા શોકેસમાં મેલ્યા છે કાકા, મારી ઓવાને. આબરૂ તો આખા ગામમાં દવા દ્યો તું આમાં પણ. શું છે આબરૂ, હા? સોમલા ઓન ઇમનામ નહીં બંધ્યા આખા ગામ વાળા વથે નીકળી જોવું કા એટલા જીવન, બંધા તમે છો ખરા હોય થાય ને. હાલ હું આવતો હતો ને મને નેકળતા બીક લાગતી મેં કીધું, અરે ગમે તેવાનું વસ્તુ જહે ને તો મારા માથા જ પડ જાય એટલે હું ઉભો તો નતો જ રહેવાનો. આ 15 દાડાથી હાથમાં નતા આવતા પણ આજે તો પકડ્યા છે ને હાથમાં આવી ગયા છે શું જોય આજ તો સોરવાના નહીં ખેમા તમારે જીવન હું તો દવા દે. તારા ચાયનું લઈને હેડે થઈ. આ સાયણું ઉપાડીને આડ્યા હતા આ મારા બાપાનું સાયણું જો કે શોમા કાકા હું ખરો ને આખું પણ એ બાપાનું ના હોય બીજું કોક ને ખરો કરતું છે હું ખરો ને છાળવા લઈ જતો હતો. પણ મેં મારા હું ચારવાનો સોમલા હું ચારવાનો 10 કિલો પડી રહી હતી વરિયાળી એરીએ. છે ને ભાઈથી મૂર્છનબા વખત ની એ મરી જાય ને મેલીન આ જાય ના જીવનમાં કદી વરિયાળી વાવતો નહીં કદી સારવાની હશે હા આ મૂર્છનબા વાવતા ને એ મેલીન જાય છે મો જો કાં સારવાની હે મને દવા દે મારી ભૂલ થઈ ગઈ પણ અમે જીવને જવા દે તો નહીં જવા દેવાનો આજ આખો દાડો બંધી રાખવાનો રવા જ દે બોધી રાખો ઓહો હજી બધા ઘણા જોવા લે આવશે ખબર પર આખા ગોમને તારા મોમાં તારી મોમી નું દુઃખ ના જ્યું હો. આખી જિંદગી થી બસ ઈવાનું દુઃખ નહીં જતું આ હારું હેડા છે ઘરમાં એટલે કોકરા કોક ડુંગુ હરાય ગાલું છે ઘરમાં પણ શાંતિ થી જિંદગી નહીં જીવતા. હું ડુંગુ ગાલ્યું તો તારી મોમી ને ધરપત નહીં ધરપત મોમા ધરપત ની વાત અલગ છે જે કીએ હારું કીશે અને હારા માટે કીધું ખેતરમાં વાટોય મારવો પડે ઘરનું કામે કરવું પડે બધું કામ કરવું પડે માથી ને પેને ખાઈને ઊંઘ્યા નહીં એ ઉઠજો બેડોનો ઓટો મારી આવો ઓટા મારે તો હું બેડા જેવો થઈ ગયો અરે ઓટો મારવાનો હારો અત્યારે ખેતરમાં ના જઈએ ને શિયોક લેકા ને તો ખોળો વાળીને 5 કિલો બેડા લઈને જતો અરે અધૂરા જીવની છે તારી મમ્મી અધૂરા જીવની છે હું ગામનો સરપંચ છું 4 બેડા કોક લઈ જાય તો હું હતો કોઈ આખા હેતરમાંથી તો નહીં વેણી જાય કે અરે ગામના સરપંચ તો વાયરો ખોય ને બીજા શાક ખોય બેડોનું હજી ખબર નહીં તમારા આપણા ગામની આ બેડા હેતરમાં રહે ને ત્યાં સુધી તારી મમ્મી તારા મામાને હરખી રીતે ઊંઘવા નહીં દે ના ના જે છે ને એ બરાબર છે ઓટો મારવો હારો હેતરમાં અમો ઓટો નહીં મારવો 2 દાડાથી કંટાળ્યો છું બજારમાં ભાવ છે નહીં ના હોય તો સુંટી નાહી દે અને તારી મમ્મી કહી દે કે ઉધેવ જતા રે હાવ એવું કહેવાતું છે તમે તાર જે કરવું એ કરો બાકી હું ચૂંટવાનો નહીં ભેડા આ જો સુધી ભેડા રહે ને ઓટા મારે મને તારા મામાને પગોની કરી થઈ જશે શેમ ભેડા નહીં ખાતા ભેડા નહીં ખાતા અરે પૂંછડામાં પહેરી જાય ભેડા ઉઠે એવા ભેડાનો ઓટો મારવા જવાનું આ હારા મારું કે ખોટું આપણી ખેતી આપણે ના સંભાળીએ તો પરભાર આવીને સંભાળે આપણા ખેતરમાં ભાવ તો કોઈ છે નહીં અને ઉઠ્યા ઓટો મારી આવજો ભેડામાં એ તો બધું કામ કરવું પડે સોનામાં અમે કામ કરવું નહીં હું થાચી ગયો છું એને ના હોય તો આખો દાડો પર ગામમાં બેહીરો પંચાયત આગળ એ ગપ્પો મારવાનો એ ગપ્પો મારવા હારો પણ આ ખેતરમાં ઓટા મારવા તો ખોટા કા અરે ઓટો જોવા જવું પડે કોઈ આ ના આવું છે ઓહની મીટિંગ બળી છે મારા બેટા ઓમ તો લાકડીએ લડતા નાત તો 2 જણ બેહી રહ્યા બાજુમાં મીટિંગ નહીં કોક નચાડવાનું લાયા જો જીવણીએ ઓહા આ જો અમુ પુતળું નહીં લાયા વાદરો બંધ્યો હોય એવું લાગે છે હા ગામના સરપંચે આવી ગયા તમે તે કોક નાટક કર્યું હોય એવું લાગે છે જીવન બોલો હું છે જીવનલાલ મજા અને આવું છે જો જીવન આ તો બુઢિયો છે કે ગોરીલો સરપંચ સિટીઓ ડાન્સ કરે વિસનગર જોવા ચડે હોજ પડે સોની નોટ કમાય આ તમે શાનનું લહે જીવનલાલ આ ડાન્સ કરતો સિટીઓ છે ઓવા સોને નોટ કમાય છે ઓવા તું લાયો તમે 100 રૂપિયા લાવો હમણાં હાલ ડાન્સ કરશે આ તો કે જીવનલાલ જબરદસ્ત જોઈએ છે હું નાચે પેલા ડાન્સ કરાય પેલા સીટ પેલા 100 રૂપિયા લાવો
જીવણિયા પેલા ડાન્સ કરાય. અમે જીવણી આખા ગામમાં ફેરવે કહું મારી ભૂલ થઈ જાય એમ જવા દે. મોટી ભૂલ કરી છે. જીવનલાલ સિસોટી મારી નચાળો તો ખરા. અરે ભણા આ તો એવો નચારા છે આખા ગામનો નચારા છે. એ જીવણિયા તો ખેમલો નહીં લે. આ તે ખેમલો જ છે કે? નહીં દેખાતો? બંધ્યો થવાનું. આ ખરો ને આખા ગામને નચાડતો તો આજે એને નચાડવાનો છે. હારને પહેરાય છે ને જીવનલાલ. સન્માન કર્યું છે સન્માન. ઓહો. સન્માન તો કોઈક હારું કામ કર્યું લાગે. અરે તમે જોવો તો કેવું મોટું કામ કરશો અને તો તારે તમને ખબર નહીં આ ખરો લડાવવાનું કામ કરશો અને એ તો મૂર્તનબા વખત નો આઈડિયો આ છે પેઢીએથી. આ મૂર્છનભાઈ મેલીને જશે આનું અને ચાલુ કરશો લડાવવાનું. એટલે ચોકન ડુંગુ ગાલી ખેમા. એટલે જીવન તારા ઘેર નાટક આરે કરતો હોય. આરો નખરો કરતો પકડો છે રીતના. અરે આજે આ સાઈનો પડે આ લેવાયા તો સાઈનો ઉપર હેડ્યા હતા બાપાનો ના હોય એનો બાપો શેઠા થઈ નીકળે ને તો દાંતેરું કેરમાં ગાલીને નીકળી જતો. ચોરમાં ચોર હતો. તમારા ગુણ નહીં ગયા. અને જીવનલાલ તમે કહેતા હતા કે ભોણા મોચો તું લઈ જો એ દાડા મારા પગ તોડી નાખ્યા મારા. અને ચોર પકડવો પડે કે જીવનલાલ બીજાને તાર મરાય પેલા ખરો જીવનલાલ નો વોક છે. આરો બાપા પર નાખ્યો ને તું ભાડે આગળ બીજો ચોર બનાવતો તો આ ચોર કોણ નીકળ્યો. પણ સરપંચ મને શું ખબર હતી કે આરો ચોર હશે. શેડા આવ્યો હોય એને ચોર ના બનાવાય. આપણા નક્કી કરવું પડે જીવણિયા. અને તું આવતા જતા બધા અમે ગરમી કરતો અને ગારો દેતો ચિયો નીકળ્યો ચોર. આરો મેઠી મેઠી વાતો કરતો પાછો. પાક્કું કર્યા આગળ કોઈને અમે ગરમી ના કરાય. કોઈને કહેવાય નહીં કે ચોર તું હું. સરપંચ મારી ભૂલ થઈ જાય મારા જીવનમાં એમ કદી આવું કામ નહીં કરું એક વખત જવા દો. કરી હતી એમાં તો ભણા લાકડીઓ છે એટલી ખાવી પડી. ખાવી પડી. સરપંચ મારી વાત તો સાંભળો. બરોબર સાહેબ બે બીજી હવારોનું ધોકા મેલ મેલ કરે છે તમે જવા દો ને. આ તે હારું કામ કર્યું હોય એટલે એમાં તો થાય જ કે. સરપંચ ભૂલ થઈ જાય મોચો તું હું કદી આવું નહીં કરું હું તમારી ગાય છું ભાઈ. કૂતરાની પૂંછડી ઓમ હોય ને કદી ઓમ થવાની નહીં. જીવન ના હોય તો ઓરઘોરું કાઢો ગમમાં. એ, સરપંચ આવું ના કરતા આવું ના કરતા ભાઈ હું મારી ભૂલ આવું સ્વીકારું છું. નાટક કરતા છે હુજા હતા ને. સરપંચ બધા ગામ વાળા ભેગા થઈને મારા શેરી પડી ગયા હતા ને એમાં. હા જો બધા લડાવવાનું કર્યું તું. મને તો બોલતાય નહીં મને તો બોલાવતા નહીં તો હું તો બીજા ગામ નો ના હોય. તેથી આવા કારો કામ કર્યો એટલે કનું બોલાવો તને. મેં શોગન ખાધી હતી કે આખા ગામ ને ખરું ને પડકે વાળ્યો કોઈ શાંતિ કે વાળ્યો. પણ તો મજા આવશે ગોમ લડા ને એટલો મજા આવવાને પાછી. જીવન હમણાં ખાવા ના આવતો હો બુઢિયામ પઠે હું બેહી રહ્યો એકર. નહીં છોડવાનું. ચોરતો ના આ સજા તો પૂરી પૂરી આલજે. નકર આજ નખરું કરીને જા કાલ ફરી ત્યાં છે. કલાક ધોકા પડશે બીજું ના, કોઈ નહીં. જે ઘઉં મારો અથાઈ નેકરે ને એને કહી દેવાનું કે 2 રોટલા આલતા જો એટલે આલતો જ. સજા આલ્યા વર રાખજે મને કોક આગુ પાછું થઈ જાય ને તો જિંદગી તારી બગડી જાય. હા પણ આ સરપંચ જેલના હારિયા કન તો તું થઈ જાય. આ સરપંચ છે બધી ખબર છે કે ચોર કોણ છે એટલે વધો નહીં આવે ખેમાં. ચોરી કશું નહીં કરી બધું પાછું નહીં હાલ દીધું. સાઈ સિક્કા તો સરપંચ મારીને આલશી કા. પાછું આલ દેતો પણ નખરો તો કરતો કે. પણ સરપંચ મારી ભૂલ કરી છે એનો ગુનો મી કર્યો તો તે મને તારો ડોહો મૂર્તન ને નખરોનો ભરેલો હતો. હજી સજા પૂરી નહીં થઈ ના હોય તો બોધેલો જ રાખવાનો આમ નો આમ અરે નાહો તો ઊંધું પાણી મેલ બરાબર ઉકાળ ને પછી નાહો તો નવરાય નહીં. સરપંચ ના હોય તો કોઈ ના કરાયું હોય તો લાવો ને. એમાં કાકરી ખાવી છે શોમા કાકા કોસની નાના શોમા કાકા 1000 રૂપિયા આલવાનું કરજો જીવણિયાન. આલી દે ના ભાઈ. જીવણિયાન તો આલી દીધા હવે, પણ મને આલવાનું કરજો. તમારે 1000 ના 2000 આલે ભાઈ મને હા, ખાલી ઓવા. થોડી કાઢો. ના સોમલા આજે છોડવાનો નહીં આ તો હોય. જીવણ કે ને એમ થશે. આખું ગામ અથાઈ નેકરા જોવો ને તો ખબર પડે કે નખરો કરે એટલે કેટલી હું સજા કાલે મળે મારા છે. ઘેર જઈને સમાચાર કરીને આવું છું કે હું જીવનલાલ ના ઈ દઉં છું પછી પાછો આવી ગયો ભાઈ. એ જીહાણ નાહો તો નાસ્તો બાસ્તો માગે તો આલજો પાછા ખાવું હોય તો. લોકો તૈયાર જ છે. હા બરોબર એનો નાસ્તો હારો. આ જોજો તમારા ગામના માણસો જો સેવા નાટક કરે છે ને કાનો નોમ પડે છે આ ગામમાં તે તો. અત્યારે સેવા નાટક નાખ્યું. આ કર્યો કરમ ભોગવવા પડે એ દાડા મોચો મૂર્ખો ઈ ભરાઈ ગયો હું મેલવા આવ્યો તે મારા માર ખાવો પડ્યો. ના ના અત્યારે ઉભો ગાલ રહેતો ઉપર ના. છે પરસા. એ બરોબર છે એ દાડા મને લાકડીઓ પડી ગઈ છે એમ થયું છે બૈડામાં. અને- ઉભો રહે, લેતો જા અને ખેડા આપણે તો મૂંચાન. સપનામાં વિચાર્યું નતું કે ખેમલા આવા ધંધા કરતો છે આવો નખરો કરતો છે. અત્યારે માણસ નું કોઈ નિદોન ના કરી શકે માણસ અત્યારે વાત સાચી ખરા ને? કરી પણ માણસને બહુ ઓળખી વિચિત્ર નહીં એકતા નીકળી. અત્યારે, હા? અત્યારે તમે માણસ ને હારો દારિયા હું ને નેકરો હું. હા. અત્યારે નક્કી ના કઈ ના ખાય કીધમ કામ પણ જીવણીયાને અમુ ઓછો ઉઘરી દઈ છે કે
કે ચોર કોણ હતો એ અમે જીવણિયા શી ખબર નહીં પડે પણ જીવણીઓ કહેતો તો મામા હો ના મૂસો સોયલો કરવા નહીં રાશી મૂસોનું પરમળ વતાયું ખરા જીવણીએ હો આ તો ચોર પકડી વતાયો જીવણીએ મેથીના લાડવા બરાબર ના આલ્યા છો હા ના ના વાત સાચી હા, દે જીવણીયા દે, ખેમા તું તારો હાથ ફરે જીવણિયાની મૂસો કોમ કરી દે યાદ હા તમે તો કોઈ ઓછા નહીં હો મને તેના સેવા લાફા ખવડાયા હતા કેવી મજા આવે છે ખેમા આવો તો જીવન ઓને ના હોય તો ગુનગુન બોજે હો હારો હો અરે બધવાનો જ છે. હું અમુક ઘેર જઉં છું ને એ સોમલા હા. ઉભો રહો. એ ખમાતર કેવાના ખેમાન ઘેર તે કહી દેવું ના હોય તો ખેમાન કે ભાઈ કેજે કે ખેમો ભૂસ્યો નહીં કે ખેમો તરસ્યો નહીં જીવનભાઈ લેબડી બોધ્યો છે સમાચાર એટલું તો કહેતો જજો. કહી દઉં કે ભૂસ્યો નહીં તરસ્યો નહીં હા, બોધેલો છે. બોધ્યા છે ઓવા કહેતો જજે હારું જીવન અમુ તો ગામમાં જઈને ભાળવાન તો સરપંચ સુધી મને જોઈ લીધો અમુ તો દવા દે હજુ ખેમા નહીં છોડવાના હજુ તો અડધી વસ્તી બાકી છે વથન જવાબની જોયું બધાય લફા મિલ્યા ને જીવન તો છોડી દે હું આખા ગામમાં ઓટો મારી આવું ભાઈ તમે કોઈ સારું કામ નહીં કર્યું ખરાબ કામ કર્યો 15 દાડાથી હેરાન કરો છો જીવન જીવન. નહીં છોડવાનું વાળાનું પોણીએ નહીં પીધું લ્યા અરે પાણી નહીં પાવાનું કે ખવડાવવાનું નહીં બોધેલો જ રાખવાનો છે તને જીવન યાર હું મરી ગયો તો તને પાપ લાગશે લ્યા નખો દ્યા દવા દે કે રોજ મનુ ચોર ગણતો તો જીવણીઓ વૈથન નીકળે તોય બીક લાગતી હતી પણ ખરું થયું જીવન ગમે તો કર્યું અને પકડ્યો તો ખરો અરે નખરો ખરો ને રોજ કરતા ને બીજો ને માથા પડતું હો પકડ્યા ને બરોબર ના હો માર્યા ના હોય ને તો જીવણીયા વાન તો ખરા ને હો જોદી છોડતો ના અને બરોબર નો ના હોય તો ગુંદાઈ બોડી કાઢે જે બધું હોય બધું બોધી જ કાઢજે દૂધ ભરાઈ આવો દે જલ્દી આવું કે દૂધ ભરાઈને અરે ડોશી હું આવું છું એ જીવન અમુ તો હોજ પડી અમુ તો છોડ હું મરી ગયો તો તને પાપ લાગશે લ્યા મારા છોકરાની હાયો લાગશે અમુ તો જવા દે આખા ગામને જોઈ લીધો હવાનો બોજો થતી મને હા તે જોયો ખરા ગોવાળાઈ જીવન અમે નખરો કરશે જીવન નહીં કદી નહીં કરું હવારનું ખાધું પીધું નહીં ને તે હાથુકલા ચક્કર આવતું જીવન આમ તો જવા દે કદી નહીં કરું તારાઈ કરાવું જ પૈસા હું તારી ગાય છું અમુક ખેમા ખબર પડી જાય છે તમને કે નખરો કરી એટલે હું થાય જ્યાં છોડી મળ્યું છું તારા છોકરાની દયા જોઈને ઓ જીવન યાર રાગ રાગો બાપા ને મરી ગયો એડમ હું ઉભો ના નતો પાછો ઉભરા ઉઠ આનું અથાઈ નીકળીને તો યાદ રાખજે તો વચમાં જીવનલાલનું ઘર આવે છે જીવન જાગ્યો તાર સુધી વાત થઈ નહીં નીકળું તારા કદી અમુક ખબર પડશે ખેમાનું જોયું હાથમાં આવી જાય એટલે સેવી દશા આવી યુવાની અને હાથમાં ના આવ્યો હોત ને તો આ તો હજુ હેરાન કરો હોત. પણ અમુક આવી નહીં હોય કે લમણોય નહીં કર્યું એવા કરીને મેલ્યા ખેમા આવજો અને ભૂખ લાગે ને તો જીવનલાલના ઘેર આવજો ખાવો જ પડશે હારું હારું નખો જાય એવો કૂટ્યો છે ને તે શરીરનો હોદો દુખાય છે તારું બેટ જાય તારું ગોબરિયા વાળા તારી ખરાબ ફોલે ઠાઠડી ઉપાડું નખો જા એવો કૂટ્યો છે ને ગામમાં અત્યારે હાલ છો મોઢું બતાવવાના લાયક કર્યું નહીં અમે હાલ ગામમાં નીકળી શકું એવોય નહીં મોઢું કાળું મેચ કર્યું છે હળોનો હાર પહેરાયો તો અને જે આવે પૂછે કે કેમાં શું થયું છે ગામમાં મારી આબરૂની પથારી પડી ગઈ ઘેર જઈને ઉના પાણી ના આવ્યો ને તાન તો આ મારું એરા છે હા ખા ગોબરિયા વાળા તું હા ખા મારા મૂર્તનબાની શોગન તો તારું જીવવાનું બેતર ના કરી નાખું તો જીવણિયા આ વાતનો બદલો લીધા વગર તો નહીં મેલું અને આ તો તારો જીવ જે મારી રી ઓછી નહીં થાય વરરાશ કોઈ બાળા ના ને એ પેલા નીકળી જવું પડશે